ગુડ મોર્નિંગ. તો આજે તમારા ફંક્શનની ટેસ્ટ છે આફ્ટરનૂન 2 to 3, બરાબર? ફંક્શનની ટેસ્ટ છે અને તમને 2 વાગે પેપર મોકલી દઈશ. આવતા જતાં અહીંયા તમે સબમિટ કરી શકો અને સોલ્યુશન હું તમને થોડા ટાઈમમાં મોકલી દઈશ, બરાબર? હવે મિસલિનિયસ એક્સરસાઇઝના 1-2 સમ કરાવું છું. સેટ એક આપ્યો છે 0, 1, 2, 3, 4, 5, બરાબર? A asterisk B equal to A plus B, A plus B less than 6, A plus B minus 6, A plus B more than equal to 6. જો તમારે શું પ્રૂવ કરવાનું છે? ઝીરો છે એ એનો આઈડેન્ટિકલ એલિમેન્ટ છે, બરાબર? એવું પ્રૂવ કરવાનું છે. સપોઝ યુ ઇઝ आइडेंटिकल एलिमेंट सपोज ई सपोज करिए. सपोज ई इज आइडेंटिकल एलिमेंट ऑफ दिस एस्ट्रिक, बराबर? एनो मीनिंग एवो छे ए एस्ट्रिक ई इक्वल टू ए थशे. ई जो आइडेंटिकल एलिमेंट हो, सपोज केम मल्टिप्लिकेशन नो 1 छे ई आइडेंटिकल एलिमेंट केम? तो कि भाई 1 into 1 1, 1 into 2 2, 1 into 3 तो 3. तो 1 इज आइडेंटिकल એટલે 1 વર્ક કેવું? તો કે ઈ છે કઈ પ્રોસેસ માટે? તો બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશન માટે. A asterisk B equal to AB હોય તો E equal to 1, બરાબર? A asterisk B equal to A plus B હોય तो 0 થશે. તો E equal to 0. કેમ? તો કે 0 plus 1 0 plus 3 તો E equal to. તો આ જે પ્રોસેસ છે એનું આઈડેન્ટિકલ એલિમેન્ટ 0 અને આ પ્રોસેસ છે એનું આઈડેન્ટિકલ એલિમેન્ટ 1. આનો શું છે તો કે આપણે જોઈ લઈએ. A asterisk E એટલે A plus E. If A plus E less than 6 તો એનો મિનિંગ E equal to 0, બરાબર? A plus E less than 6 હોય, ટોટલ 6 થી લેસ હોય તો 6 થી મોર હોય. If A plus E more than 6, more than equal to 6, then A asterisk E equal to A asterisk E minus 6 इक्वल टू ए. जो आ प्रोसेस यूज करो तो एनो मीनिंग एवो थयो E minus 6 इक्वल टू 0 એટલે E equal to 6. A plus B more than 6 હોય તો A plus B less than 6 હોય તો
આઇડેન્ટિક એલિમેન્ટ 0 છે અને a પ્લસ બી મોર ધેન ઇક્વલ ટુ 6 હોય તો આઇડેન્ટિકલ એલિમેન્ટ શું થાય છે? a પ્લસ બી લેસ ધેન 6 માટે જ પૂછ્યું છે તમને. બરાબર. 6 થી મોર તો જવાનું નથી, નોટ પોસિબલ. કેમ? તો કે 6 થી મોર તો તમારે જવાનું નથી, આટલા સેટ ઉપર જ વિચારવાનું. બીકોઝ 0 1 2 3 4 5 એન્ડ 6 5 સુધી છે, 6 સુધી તમારે જવાનું જ નથી. આ સેટ માટે તો કે ઓનલી 0 ઇઝ આઇડેન્ટિકલ. હવે ઇન્વર્સ, તમારે ઇન્વર્સ વિચારવું હોય તો મલ્ટિપ્લિકેશનમાં ઇન્વર્સ કોને કહીએ? તો કે a એસ્ટ્રિક બી ઇક્વલ ટુ e હોય તો એનો ઇન્વર્સ બી કહેવાય ને બીનો ઇન્વર્સ એ કહેવાય. સપોઝ મલ્ટિપ્લિકેશન માટે a એસ્ટ્રિક બી ઇક્વલ ટુ એ બી ઇક્વલ ટુ e, બરાબર. તો e 1 છે એટલે એ બી ઇક્વલ ટુ 1, તો બી ઇક્વલ ટુ 1 અપોન એ અને એ ઇક્વલ ટુ 1 અપોન બી. તો મલ્ટિપ્લિકેશનમાં એનું ઇન્વર્સ 1 અપોન એ, બીનું ઇન્વર્સ 1 અપોન બી. આ પ્રોસેસ માટે પ્લસ હોય તો શું થાય? a પ્લસ બી, a એસ્ટ્રિક બી ઇક્વલ ટુ e, e મીન્સ 0 એટલે a પ્લસ બી ઇક્વલ ટુ 0 એટલે a ઇક્વલ ટુ માઇનસ બી. તો આ પ્રોસેસ માટે એનું ઇન્વર્સ માઇનસ એ, બીનું ઇન્વર્સ માઇનસ બી. જો અત્યાર સુધી આપણે ઓપોઝિટ કહેતા હતા પણ અહીંયા ઇન્વર્સનો મિનિંગ આવો થાય. તો અહીંયા ઇન્વર્સ આપણે ફાઇન્ડ કરવો છે આ સમમાં. તો એના માટે શું કરીએ આપણે? a એસ્ટ્રિક બી ઇક્વલ ટુ a પ્લસ બી ઇક્વલ ટુ e એન્ડ e ઇક્વલ ટુ 0. તો એનો મિનિંગ એવો થયો બી ઇક્વલ ટુ માઇનસ એ, એટલે એનું ઇન્વર્સ માઇનસ એ થશે. બરાબર, એનું ઇન્વર્સ માઇનસ એ થશે. તો તમે શું આપશો? તમે કોનું તમને ઇન્વર્સ કીધેલું છે? એક 0નું ઇન્વર્સ માઇનસ 0 થાય એટલે એ 0 જ થાય. તો તમારે પ્રૂવ શું કરવાનું હતું? 6 માઇનસ એ એનું ઇન્વર્સ, બરાબર છે. 6 માઇનસ 0 એટલે 6, 6 માઇનસ 1, 6 માઇનસ 0 તો 6 થાય. 6 પાછવાનો એલિમેન્ટ એટલે 0નો એક ઇન્વર્સ નહીં મળે. 0 સિવાયના બધા 1 2 3 4 5નું ઇન્વર્સ એક્ઝિસ્ટ છે. બરાબર. હજી એકાદી વાત કરીએ, હવે એકાદી એક્સ્ટ્રા વાત કરીએ. હવે જો બોર્ડ પર તમને એક બે પૂછાય છે એવા તમને કરાવું. તમે લોકો ડાઉટ નથી આપતા પણ હું તમને એકાદ બે સમ કરાવું કે એ લોકો બાઇનરી ઓપરેશન ઉપર આવા સમ આપીએ કે સપોઝ a એસ્ટ્રિક બી, a એસ્ટ્રિક બી ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ab પ્લસ 2. ફાઇન્ડ 3 એસ્ટ્રિક 4. તો 3 એસ્ટ્રિક 4 શું થશે? તો કે 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ 4 પ્લસ 2. તો 9 પ્લસ 16 25, 25 પ્લસ 14, 25 પ્લસ 14 એટલે 39. 3 એસ્ટ્રિક 4. 4 એસ્ટ્રિક 3 કરશો તો એટલા જ આવશે. તો આ જે રિલેશન છે એ ક્યુમ્યુટેટિવ કહેવાય? તો કે યસ કહીએ કે. તો આવા તમને ક્વેશ્ચન કરીએ કે છે, બરાબર. એ લોકો તમને જે આપે એને ધ્યાનમાં રાખીને તમારે વિચારવાનું, બરાબર.
તો આજે ટેસ્ટ છે, તૈયારી કરી નાખજો. અને હવે આપણે નવો લેસન નથી લેવાના કાંઈ દિવાળી સુધી, તમને રિવિઝન જ કરાવવાનું છે. કદાચ નવા લેસનના તમને ફોર્મ્યુલા આપવા હોય તો ઇન્વર્સ ફંક્શનના તમને ફોર્મ્યુલા આપીશ, જેને આગળ કરવું હોય એ મહેનત કરીએ કે. પણ હવે આપણે ન્યૂ વર્ક છે એ આફ્ટર દિવાળી, કેમ કે હવે બહુ લેસનો બાકી નથી. હવે ઇન્વર્સ ફંક્શન એક આપણે લેશું, મેટ્રિક્સ અને ડિટરમિનન્ટ અને પ્રોબેબિલિટી, એટલું બાકી છે. બરાબર, એમાંય મેટ્રિક્સ ને ડિટરમિનન્ટ તમારે અહીંયા થઈ ગયેલા છે, પણ આપણે ફરી વાર લઈ લેશું. બરાબર, વેકેશનમાં તમારી ઈચ્છા હોય કરવાની તો આપણે થોડુંક સ્ટાર્ટ કરી અને પછી આફ્ટર દિવાળી તમે મને એમાંથી ડાઉટ આપી શકો એવું થઈ શકશે. બરાબર, થેન્ક યુ.